નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીલ સ્વાગત કરું છું મિત્રો। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો 62 વર્ષથી ઉપરના ગુજરાત રાજ્યના જે પેન્શનધારક મિત્રો છે, જે નિવૃત્તિ કર્મચારી છે, તેના માટે સરકારે કરી આ ખાસ મોટી જાહેરાત। તો તમે ગુજરાત રાજ્યમાં છો અને 62 વર્ષથી ઉપરના પેન્શનધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો, વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યો છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, ઓપ્શન જોઈન થઈ જજો। તમને આ ચેનલ મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીઆર, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણે ચેનલ પર કરવામાં આવશે। તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો મિત્રો 8મો પગાર પંચ, દેશના 1.3 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી અપડેટ। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અહેવાલો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કમિશન પાત્ર પગાર અને પેન્શનમાં વધારો લાવશે નહીં, પરંતુ સમગ્ર પગાર સ્તરમાં માળખામાં ફેરફાર કરી શકે છે। ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનને 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કમિશન માત્ર પેન્શનમાં વધારો જ નહીં, પરંતુ સમગ્ર પગાર સ્તરનું માળખું પણ બદલી શકે છે। જો આવું થાય તો સરકારી કર્મચારીઓનો પગાર મોટો વધારો થશે, જેનાથી તેમની મોટી રાહત વાસ્તવમાં એનસીજીસીએમ એ કર્મચારીઓ માટે પગાર સ્તર સરળ બનાવવાની પ્રસ્તાવ મૂક્યો છે। તેમણે હાલમાં 6 સ્તરે ઘટાડીને 3 કરવાની ભલામણ કરી છે, જેમાં સ્તર 1-2 સાથે અને સ્તર 3-4 અને સ્તર 5-6 સાથે મર્જ કરવામાં આવશે। આ પગલાંથી કર્મચારીના મૂળ પગાર વધારો થશે અને તેમના પ્રમોશનની તકોમાં પણ વધારો થશે, જેનાથી તેમની કારકિર્દી પણ ઝડપથી પ્રગતિ થશે। દરખાસ્ત મુજબ મિત્રો હાલમાં પે મેટ્રિકની શરૂઆતમાં સ્તરો ઘટાડીને 3 સ્તરો સુધી કરી શકાય છે। ના અંતર્ગત હાલમાં લેવલ 1, લેવલ 2ની મર્જ કરીને એક નવું લેવલ બનાવી શકાય છે। તેવી જ રીતે લેવલ 3 અને લેવલ 4ને મર્જ કરીને લેવલ બી બનાવી શકાય છે અને લેવલ 5 અને 6ને મર્જ કરીને લેવલ સીને પ્રસ્થાપિત કરી શકાય છે। લેવલ મર્જથી આ કર્મચારીને કેવી રીતે ફાયદો થશે મિત્રો એ પણ જોઈ લો તમે। જો સરકાર લેવલ મર્જના પ્રસ્તાવની મંજૂરી આપે છે તો આનાથી ઓછા પગાર ધોરણ પર કામ કરતા કર્મચારીઓને પણ ઘણો ફાયદો થશે। જ્યારે 2 સ્તરોનું મર્જ કરવામાં આવે ત્યારે નવા મર્જ થયેલા પ્રસ્તાવોને પ્રારંભિક મૂળ પગારમાં 2 સ્તરોમાં ઉચ્ચતર સ્તર જેટલો અથવા તેનાથી થોડો વધારે હોઈ શકે છે। હાલમાં લેવલ 1 કર્મચારીના માસિક મૂળ પગાર 18,000 રૂપિયા છે અને લેવલ 2ના કર્મચારીનો માસિક પગાર 19,900 રૂપિયા છે। આવી સ્થિતિમાં જો આ બંને મર્જ કરવામાં આવે તો સ્તર એના પ્રારંભિક મૂળ પગાર 19,900 રૂપિયા તેથી વધુ થઈ શકે છે। કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર 8મો પગાર પંચની કેન્દ્ર સરકારના વર્ષની શરૂઆત મંજૂરી આપી હતી, જેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની અપેક્ષા છે। આ કમિશન 10 વર્ષ ચલાય છે અને કેન્દ્રીય કર્મચારી પગાર ભથ્થામાં નિવૃત્તિ કર્મચારીને પણ પેન્શન સુધાર કરવાની ભલામણ કરે છે। એકવાર અમલમાં આવ્યા પછી 50 લાખથી વધુ કેન્દ્ર સરકાર કર્મચારીઓને લગભગ 65 લાખ પેન્શનોને તેનો સીધો લાભ મળશે મિત્રો। આ હતી માહિતી। થેન્ક યુ વેરી મચ।